બીજી એક બેન છે જિગીસા પટેલ, બરાબર. મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણને બધાને ખબર જ હોય છે કે ગણેશ ગોંડલથી જાડેજા જે છે એ ઘણા ટાઈમથી વિવાદમાં આવી રહ્યા છે. તો અત્યારે એક એનો નવો જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તેની અંદર શું બોલી રહ્યા છે તે હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એને અહીંથી જાહેર મંચ પરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી આચવી શકી, તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય, કોઈ પણ યુવાન હોય, એને મેદાનની અંદર મોકલી દે. તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે. હું અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છું. મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલા અક્ષરધામ સોસાયટીમાં હું રહું છું. માનું ધાવણ ધાવ્યા હોય, મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો એકવાર. આશા છે કે કાલની જાહેરાત પછી તમને ઊંઘ તો આવી હશે. સુલતાનપુરથી ફેંકાયેલા પડકારને સ્વીકારી આવતીકાલે એટલે કે 27/4/2025 રવિવારના રોજ અલ્પેશભાઈ કથિરિયાની આગેવાનીમાં અમે લોકો ગોંડલમાં ફરવા આવી ગયા છીએ. અપેક્ષા એવી પણ છે કે તમે તમારા પપ્પાને કહી નગરપાલિકાનો ટેકો લઈ જેસીબીથી રોડ ન ખોદી નાખતા, ખાડા ન ખોદી નાખતા, જેવી રીતે દલિત સમાજના આગમન વખતે કર્યું હતું. અને ગોંડલના દરવાજે મહેમાનોના સ્વાગત માટે સામાયું લઈ અને તમે કીધું એ પ્રમાણે તૈયાર રહેજો. રાત્રે 2 વાગે નહીં, થોડા દિવસે તમને દેખાય એવી રીતે ગોંડલમાં આવી રહ્યા છીએ. જય હિન્દ, જય સરદાર. તો આ મહિલાએ ગણેશ જાડેજાને પૂરેપૂરી ચેલેન્જ આપી છે અને અમે તારાજકી ગામમાં અને તારાજ ગોંડલની અંદર અમે આવી રહ્યા છીએ ફરવા માટે, બરાબર. તો કોણ છે એ અમને રોકી શકે છે? તો જોઈએ છીએ અમે આગળનો વિડીયો, હું તમને પાર્ટ 2 બતાવીશ તેની અંદર, અને શું તે આ ગણેશ જાડેજા તેનું સામયું કરવા પણ જશે. તો જોઈએ આગળના વિડીયોમાં.